નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર મહાનગરપાલિકાએ કરી મહિલા દિવસની ઉજવણી। મહિલાઓની યોજનાઓ અને કાયદા અંગે અપાયું માર્ગદર્શન। પોરબંદરમાં પેરેડાઇઝ માર્કેટની હરાજી માટે ફરી ઉઠી માંગ। માર્કેટનું લોકાર્પણ ન થતા વધુ એક વખત જર્જરિત હાલત। પોરબંદરમાં ઉનાળાની શરૂઆતમાં જ લીંબુની જોરદાર ખટાશ। 10 દિવસમાં લીંબુના ભાવમાં 3 ગણો ભાવ વધારો નોંધાયો। પોરબંદરના બગવદર રોડ પર 2 કાર વચ્ચે સર્જાયો અકસ્માત। 2 યુવતીઓ ઇજાગ્રસ્ત બનતા સારવાર માટે ખસેડાઈ। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મહિલા જાગૃતિ અને પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાનૂની સેવા સત્તામંડળ દ્વારા મહિલાઓ માટેની વિવિધ યોજનાઓ અને કાયદાકીય માહિતી અંગે માર્ગદર્શન અપાયું હતું। વિશ્વભરમાં દર વર્ષે 8 માર્ચના રોજ ઉજવાતો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહિલાઓના અધિકાર, સમાનતા અને સશક્તિકરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો મહત્વપૂર્ણ દિવસ છે। મહિલાઓના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક યોગદાનને માન આપવા તેમજ તેમને વધુ સશક્ત બનાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે। આ અવસરે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નારી શક્તિના સન્માન અને સશક્તિકરણને પ્રોત્સાહિત કરવા માટે મહિલા જાગૃતિ તેમજ મહિલા પ્રોત્સાહન કાર્યક્રમનું આયોજન પોરબંદર મહાનગરપાલિકા કચેરી કમ્પાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો શુભારંભ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો। મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિ દ્વારા આ કાર્યક્રમમાં મહિલા દિવસની શુભેચ્છા ઉપસ્થિત બહેનોને પાઠવવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન બાળાઓએ ઝાંસી કી રાનીની વેશભૂષા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરી હતી, જેમાં MEM સ્કૂલની બાળાઓએ વુમન એમ્પાવરમેન્ટ વિષય પર પ્રેરણાદાયી ભાષણ આપ્યું હતું। આ કાર્યક્રમમાં મહિલાઓને જાગૃત બનાવવા માટે વિવિધ વિભાગો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ વિભાગ, 181 મહિલા હેલ્પલાઇન, ICDS વિભાગ, સખી વન સ્ટોપ સેન્ટર, સાયબર ક્રાઇમ સેલ, 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન તેમજ કાનૂની સેવા સત્તામંડળ દ્વારા મહિલાઓ માટેની વિવિધ યોજનાઓ અને કાયદાકીય માહિતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી દ્વારા મહિલાઓને પ્રોત્સાહિત અપાતું ઉદ્બોધન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ શહેરી વિકાસ વર્ષ અંતર્ગત આયોજિત સ્વસહાય જૂથો અને અન્ય બહેનો માટે યોજાયેલ મહેંદી સ્પર્ધા અને વાનગી સ્પર્ધાના વિજેતાને સન્માનિત કર્યા હતા। ઉપરાંત NULM યોજના હેઠળ રચાયેલ સ્વસહાય જૂથો માટે સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા સખી કાર્યક્રમમાં ડોર ટુ ડોર ICની સારી કામગીરી કરનાર અને સ્વચ્છતા સખી યોજના હેઠળ સારું કાર્ય કરનાર સ્વસહાય જૂથોની બહેનોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમને મહાનગરપાલિકાના પ્રોજેક્ટ મેનેજર આરતીબેન ત્રિવેદીની ટીમે સફળ બનાવ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા મહિલા દિવસ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના કેબિનેટ મંત્રીના પત્ની હીરાબેન મોટવાડિયા અને ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતની મહિલાઓનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર દેશમાં 8 માર્ચ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે પોરબંદરમાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમો મારફતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોરબંદરના બોખીરા બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા 8 માર્ચ મહિલા દિવસ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે કેબિનેટ મંત્રીના પત્ની હીરાબેન મોટવાડિયા, ડોક્ટર ચેતનાબેન તિવારી તેમજ સખી ક્લબ, લાયન્સ ક્લબ, લોહાણા હિતેચ્છુ ક્લબ, આશા ચેરિટેબલ, યોગ બોર્ડ, લોહાણા મહિલા મંડળ તેમજ ભારત વિશ્વ હિન્દુ પરિષદ, મહિલા પ્રોફેસર અને સમાજની સેવાભાવી સંસ્થાઓ
અને સમાજની વિશેષ શ્રેષ્ઠી મહિલાઓ એવોર્ડ મારફતે સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ડોક્ટર ચેતનાબેન તિવારીને પોરબંદરના એમ્પાવર વુમનનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 1.5 દાયકા પહેલા બનાવાયેલ પેરેડાઇઝ માર્કેટ લોકાર્પણ ન થતા વધુ એક વખત જર્જરિત બની છે, ત્યારે વહેલી તકે આ માર્કેટના લોકાર્પણની ફરી માંગ ઉઠી છે. પોરબંદરમાં 1.5 દાયકાથી પણ વધુ સમય પહેલા પેરેડાઇઝ સિનેમા સામે પ્રજાના પરસેવાના લાખો રૂપિયા ખર્ચી 60 દુકાનોની સાથે સુપરમાર્કેટ બનાવવામાં આવી હતી, જેનું નિર્માણ થયા બાદ તેનું વર્ષો સુધી લોકાર્પણનું મુહૂર્ત ના આવતા આ માર્કેટ જર્જરિત થઈ ગઈ હતી અને બિસ્માર હાલતમાં રહેલી આ માર્કેટ આવારા તત્વોના અડ્ડા સમાન બની ગઈ હતી, જે અંગે અનેક રજૂઆતો બાદ પાલિકાએ 3.5 વર્ષ પૂર્વે વધુ એક વખત પ્રજાના લાખોના ખર્ચે તેનું સમારકામ કરાવ્યું હતું અને ત્યારબાદ ઓક્ટોબર 2022માં તેની હરાજીની કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં ડિપોઝિટ તથા ભાડાની ઊંચી રકમ હોવાથી કોઈ વેપારીને પરવડે તેમ ન હોવાથી કોઈ હરાજીમાં આગળ આવ્યું ન હતું. આથી પાલિકા દ્વારા આ દુકાનોની હરાજી માટે 3 પ્રયાસો કર્યા છતાં સફળતા મળી ન હતી. આથી પાલિકા દ્વારા ભાડા અને ડિપોઝિટની રકમમાં ઘટાડો કરવા સરકારમાં દરખાસ્ત કરી હતી, પરંતુ તેનો કોઈ જવાબ આવ્યો ન હતો. આથી છેલ્લા 3 વર્ષથી દુકાનો પડતર હાલતમાં છે. માર્કેટની અંદરના ભાગે ઝાડી ઝાકડા ઉગી નીકળ્યા છે, શટરોમાં કાટ લાગી ગયો છે અને મોટા ભાગની દુકાનોની દિવાલોમાં તિરાડો પણ પડી ગઈ છે. સરકારે તાજેતરમાં દુકાનોના ભાડામાં 50% ઘટાડો અને 9 વર્ષના ભાડા કરારને બદલે 15 વર્ષ મંજૂર કર્યા હતા અને દરેક દુકાનની અપસીડ પ્રાઇસમાં ₹50,000 ઘટાડવા મંજૂરી આપી હતી. પોરબંદરની અંદર આવેલ પેરેડાઇઝ સિનેમાની પાસે એક સુપરમાર્કેટ નગરપાલિકાએ બનાવેલી છે. ઘણા બધા પ્રયાસો અને ઘણા ટાઈમથી આ એ જર્જરિત હાલતમાં થઈ ગયેલ, ઘણી બધી વખત રિનોવેશન કરેલ અને છતાં પણ એ કોઈ પણ યોગ્ય હાથોમાં સોંપાયા વગર ખાલી ફક્ત જર્જરિત થવું અને રિપેરિંગ કરવું બે જ વસ્તુના હેતુથી એ ખંડેરની જેમ સાચવી રાખવામાં આવે. ત્યાં તો આનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવે અથવા તો પોરબંદરની પ્રજાને કંઈક કામ લાગે, પોરબંદરની પ્રજા એમાં કંઈક પોતાની રોજીરોટી કમાઈ શકે એવા પ્રયાસ કરવાની જરૂર છે. મારી કમિશનર સાહેબને વિનંતી છે કે આના માટે થોડું વિચારી અને કંઈક મોટું મન રાખી અને કોઈ ગરીબ માણસોને આ જેનાથી કરીને એનો રોજીરોટી એમાં સચવાઈ રહી અને ઘણા બધાના કુટુંબો સચવાઈ જાય એવી આ જગ્યા છે. તો મહેરબાની કરીને આના ઉપર ખાસ ધ્યાન દઈ અને વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ લઈ આવવા ખાસ નમ્ર વિનંતી છે. મહાનગરપાલિકાએ ગત તારીખ 17 નવેમ્બરના રોજ 60 દુકાનોની હરાજી કરવાનું જાહેર કરાયું હતું, પરંતુ હરાજીના દિવસ સુધીમાં 60 દુકાનોમાંથી માત્ર 3 જ દુકાનો માટે 3 લોકોએ હરાજીમાં રસ દાખવ્યો હતો. આથી મહાનગરપાલિકાએ હરાજી મુલતવી રાખી હતી અને ફોર્મ ઉપાડવાની મુદતના 20 નવેમ્બર અને હરાજીની તારીખ 25 નવેમ્બર જાહેર કરી હતી. ત્યારબાદ કોઈ પણ રસ ન દાખવતા માર્કેટ હાલ પડતર છે. આથી માર્કેટનું વહેલી તકે લોકાર્પણ કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ધરમપુર ગામે મેડિકલ કોલેજની હોસ્પિટલનું બિલ્ડિંગ બની રહ્યું છે, ત્યારે આ બિલ્ડિંગનું માર્ચ માસમાં તૈયાર થવાનું હતું, પરંતુ કામગીરી વધી જતા હવે જૂન માસમાં હોસ્પિટલનું બિલ્ડિંગ તૈયાર થશે. પોરબંદરમાં GMERS મેડિકલ કોલેજનો છેલ્લા 4 વર્ષથી પ્રારંભ થયો છે. મેડિકલ કોલેજનો પ્રારંભ થતાં જ ધરમપુર ખાતે મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલના બિલ્ડિંગનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ગત વર્ષે મેડિકલ કોલેજ અને હોસ્ટેલનું બિલ્ડિંગ તૈયાર થઈ જતા નવા જ બિલ્ડિંગ અભ્યાસ અને વિદ્યાર્થીઓ રહેવાની સુવિધા શરૂ કરવામાં આવી હતી. ત્યારે અહીં નિર્માણ થતા મેડિકલ કોલેજની હોસ્પિટલનું બિલ્ડિંગનું કામ પણ માર્ચ 2026માં પૂર્ણ થવાનું હતું, પરંતુ ફરી બિલ્ડિંગના બાંધકામ અમુક ફેરફાર કરવામાં આવતા હવે આ બિલ્ડિંગ આગામી જૂન 2026માં તૈયાર થશે તેવું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં ઉનાળા પ્રારંભે જ લીંબુના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે, જેમાં છેલ્લા 10 દિવસમાં લીંબુના પ્રતિ કિલોએ ₹100 વધી ગયા છે.
ત્યારે હાલ લીંબુના પ્રતિ કિલોના ₹140 થી 160 ભાવ થયો છે. સમગ્ર રાજ્ય સહિત પોરબંદર જિલ્લામાં હોળી ધૂળેટીના તહેવાર બાદ ગરમીમાં પણ વધારો થયો છે. ત્યારે ગરમીમાં વધારો થતાની સાથે જ લીંબુ શરબત સહિતના ઠંડા પીણાનું વેચાણ વધ્યું છે. ત્યારે પોરબંદરમાં પણ ગરમીમાં વધારો થયો છે. જિલ્લામાં ગરમીમાં વધારો થતાની સાથે જ શહેરની શાક માર્કેટમાં લીંબુની આવકમાં ઘટાડો થયો છે. હાલ લીંબુની આવક ઘટતા તેમજ લગ્ન પ્રસંગ તેમજ બજારમાં લીંબુની ડિમાન્ડ વધતા જ શાક માર્કેટ લીંબુના ભાવમાં આસમાને પહોંચ્યું છે. પોરબંદરની શાક માર્કેટમાં 10 દિવસ અગાઉ લીંબુના ભાવ પ્રતિ કિલોના ₹40 ભાવ હતો, ત્યારે હાલ લીંબુના ભાવ પ્રતિ કિલોના 140 થી 160 પહોંચ્યા છે. પોરબંદરના શાક માર્કેટમાં છેલ્લા 10 દિવસમાં લીંબુના ભાવમાં પ્રતિ કિલોનો 3 ગણો ભાવ વધારો નોંધાયો છે. નિપુલ પોપડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની આશા હોસ્પિટલમાં અદ્યતન લેપ્રોસ્કોપી સેન્ટરનો પ્રારંભ થયો છે. અહીં ટૂંક સમયમાં રાહત દરે લેપ્રોસ્કોપી સર્જરી કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે. પોરબંદર શહેર અને આસપાસના વિસ્તારોના દર્દીઓની આધુનિક આરોગ્ય સેવાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થાય તે માટે આશા હોસ્પિટલ ખાતે અદ્યતન લેપ્રોસ્કોપી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ નવી સુવિધા શરૂ થવાથી હવે જિલ્લામાં રહેતા દર્દીઓની મોટા શહેરમાં જવાની જરૂરિયાત ઓછી થશે અને તેઓને અત્યાધુનિક સર્જરીની સારવાર પોતાના શહેરમાં જ મળી શકશે. આ લેપ્રોસ્કોપી સેન્ટર ઉષાબેન મનસુખભાઈ કોટેચા અને પરિવાર દ્વારા સ્વર્ગસ્થ મનસુખભાઈ ગિરધરભાઈ કોટેચાની પવિત્ર સ્મૃતિમાં દાન રૂપે અને સાથે જ પાયોનિયર ક્લબ ઓફ પોરબંદરના સહયોગથી સ્થાપિત કરવામાં આવ્યું છે. લેપ્રોસ્કોપી એક અદ્યતન અને આધુનિક સર્જિકલ પદ્ધતિ છે, જેમાં મોટા કટ કર્યા વગર નાની ચાળણી દ્વારા કેમેરા અને વિશેષ સાધનોની મદદથી સર્જરી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં દર્દીઓને ઓછો દુખાવો થાય છે, બ્લીડિંગ ઓછું થાય છે, ઇન્ફેક્શનનો ખતરો ઓછો રહે છે અને દર્દી ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ શકે છે અને તેના રોજિંદા કાર્ય કરી શકે છે. આ સેન્ટર દ્વારા વિવિધ સર્જરીઓ જેમાં ગોલ બ્લેડર સ્ટોન સર્જરી, હર્નિયા સર્જરી, ઓવેરિયન સિસ્ટમ સર્જરી, એપેન્ડિક્સ સર્જરી અને ડાયગ્નોસ્ટિક લેપ્રોસ્કોપી સહિત હવે આશા હોસ્પિટલમાં જ કરવામાં આવશે. અશ્વિન ભરાણીયા ચેરિટી ફાઉન્ડેશન સંચાલિત આશા હોસ્પિટલ ટ્રસ્ટે જણાવ્યું છે કે આ નવી સુવિધાના લાભ વધુમાં વધુ લોકોને મળી રહે તે માટે ટૂંક સમયમાં રાહત દરે લેપ્રોસ્કોપી સર્જરી કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે, જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને નિષ્ણાત ડોક્ટરો દ્વારા તપાસ અને સારવાર આપવામાં આવશે. આ કાર્યક્રમમાં વિજયભાઈ ઉનડકટ, ડોક્ટર ગાંધી, ડોક્ટર ભરત ગઢવી, પદુભાઈ રાયચુરા, પ્રવીણભાઈ ખુરાવા, નલિન કાનાણી, નરોત્તમભાઈ પલાણ, ધર્મેશભાઈ પરમાર, ટી કે કારિયા, ડોક્ટર અનિલ દિવાણી, દિલીપભાઈ ગરેજા, જતીનભાઈ હાથી, હિતેશ કારિયા, જયેન્દ્ર ખૂટી, જયેશભાઈ પતાણી, ભૂપેનભાઈ દાશાણી, રાજીવભાઈ વ્યાસ, ડોક્ટર ઘનશ્યામ મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલના ટ્રસ્ટી મંડળે જણાવ્યું કે આશા હોસ્પિટલનો મુખ્ય હેતુ પોરબંદર તથા આસપાસના વિસ્તારોના લોકોની ગુણવત્તાસભર અને આધુનિક આરોગ્ય સેવાઓ સસ્તા દરે ઉપલબ્ધ કરવાનો છે. નિપુલ પોપડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના કિંદરખેડા ગામથી બગવદર રોડ પર 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 યુવતીઓને ઈજા થતા તેમને સારવાર માટે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ મોટવાડા ગામના સંદીપ પરબતભાઈ મોટવાડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તારીખ 6 માર્ચના સાંજના 7 વાગ્યે તેઓ પરિવારના સભ્યો સાથે શુભ પ્રસંગમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન કિંદરખેડાથી બગવદર ગોલાઈ પાસે પહોંચતા એક 4 વ્હીલ પૂરપાટ ઝડપે આવી રહી હતી. ત્યારે આ કારના ચાલકે પોતાની ગાડીનો કાબુ ગુમાવી બેસતા સંદીપના કારના ડ્રાઈવર સાઈડના પાછળના ટાયરના ભાગે ઠોકર મારતા સંદીપની ગાડી હવામાં ફંગોળાઈ ગઈ હતી. આ અકસ્માતમાં તેમના કાકાની દીકરી કાજલબેન તેમજ તેમના મામાની દીકરી દિશાબેનને ગંભીર ઈજાઓ થતા પોરબંદરની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સામેવાળા 4 વ્હીલના ચાલક જાણવા મળતી વિગત મુજબ દિલીપ કેશુભાઈ મોટવાડા નામનો શખ્સ હતો. ત્યારે બગવદર પોલીસ મથકમાં દિલીપ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરનું શ્રી મહાલક્ષ્મી માતાજીનું મંદિર ભક્તિ, સેવા અને સંસ્કારનું અનેરું દિવ્ય ધામ છે. આ મંદિર ખાતે ખાસ કરીને દર શુક્રવારે 108 દીપકની દિવ્ય દીપમાળાનું આયોજન થાય છે. ત્યારે ભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેતા હોય છે.
પોરબંદર શહેરમાં સ્થિત શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિરે આજે માત્ર એક ધાર્મિક સ્થાન નહીં પરંતુ ભક્તિ, સેવા, સંસ્કાર અને સામાજિક જવાબદારીનું અનોખું કેન્દ્ર બની ગયું છે. શ્રી માળી બ્રાહ્મણ જ્ઞાતિના કુળદેવી તરીકે પૂજાતા માતાજીના આ પવિત્ર મંદિરમાં વર્ષભર ભક્તિભાવથી ભરપૂર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જે ભક્તોમાં આધ્યાત્મિક ઉર્જા અને સંસ્કારનો સંચાર કરે છે. આ મંદિરમાં દર શુક્રવારે સાંજે 108 દીપકોથી અલૌકિક દીપમાળા પ્રગટાવવામાં આવે છે અને ભક્તોની અનોખા દર્શનનો લાભ મળે છે. આ દીપમાળામાં ભાગ લેવા માટે ભક્તો દ્વારા અંદાજે 18 મહિના અગાઉથી બુકિંગ કરવામાં આવે છે. આ સાથે દર શુક્રવારે પૂજારીના માર્ગદર્શન હેઠળ અંદાજે 108 બહેનો સમૂહમાં માતાજીની આરતી કરે છે. વિશેષ બાબત એ છે કે આ આરતી માટે કોઈ ફી કે ખર્ચ લેવામાં આવતો નથી અને સમગ્ર વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આરતી બાદ ભક્તોને ફળ, ખીર, મીઠી બુંદી અને મીઠાઈનો પ્રસાદ નિઃશુલ્ક આપવામાં આવે છે. તેમજ નવરાત્રી પર્વ દરમિયાન મંદિર ટ્રસ્ટ દ્વારા 4 થી 10 વર્ષની નાની બાળાઓ માટે ગરબીનું આયોજન કરવામાં આવે છે. અહીં ઇનામ તરીકે વાસણ કે અન્ય વસ્તુઓ આપવાને બદલે દરેક બાળાના નામે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવી તેમાં રકમ જમા કરવામાં આવે છે. નવરાત્રી પૂર્ણ થયા બાદ શરદ પૂર્ણિમાના દિવસે બાળાઓ, તેમની માતાઓ તથા 10 વર્ષથી નાના ભાઈ બહેનો માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવે છે તથા ધનતેરસના દિવસે સવારે 121 દંપતીઓ દ્વારા સામૂહિક મંગળા આરતી કરવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમમાં કોઈ ફી લેવામાં આવતી નથી. દિવાળીના દિવસે 51 યુગલો દ્વારા વિદ્વાન આચાર્યના માર્ગદર્શન હેઠળ શ્રી ગણપતિજી અને મહાલક્ષ્મીજીનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવે છે અને દરેક યુગલને માતાજીની નાની મૂર્તિ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. તે દિવસે લગભગ 21,000 કંકુ ડબ્બીઓ સૌભાગ્યવતી બહેનોને પ્રસાદ રૂપે નિઃશુલ્ક આપવામાં આવે છે. દિવાળીના દિવસે અંદાજે 55,000 ભાવિકો માતાજીના દર્શન માટે આવે છે અને દરેક ભક્તને કંકુ અથવા ચંદનનો તિલક કરી સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવે છે. તિલક કરનાર બ્રાહ્મણો કોઈ દક્ષિણા સ્વીકારતા નથી, જે આ મંદિરની સેવા ભાવનાનું અનોખું ઉદાહરણ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આજે જુરીબાગ વિસ્તારમાં એક મંદિર ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન થયું હતું. આ તકે એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના બાળકોએ ઓપરેશન સિંદૂરની કૃતિઓ રજૂ કરી વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું. પોરબંદરમાં યોજાતા મોટા ભાગના કાર્યક્રમોમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવતી હોય છે. ખાસ કરીને સંસ્થા દ્વારા દેશભક્તિને લગતા કાર્યક્રમોનું આયોજન કરાય છે. ત્યારે આજે યોજાયેલ વિરાટ હિન્દુ સંમેલનમાં પણ ઓપરેશન સિંદૂરની કૃતિ રજૂ કરાઈ હતી, જેમાં દેશની બહાદુર દીકરી વ્યોમિકા સિંઘનો અભિનય દ્રષ્ટિ અશોકભાઈ થાનકીએ કર્યો હતો. તેમજ અંજલિ ગંત્રોકિયા, યશ ડોડિયા, કાર્તિક માલમ, યશ કોટિયા, આકાશ બામણિયા, હાર્દિક રાઠોડ, વેનિશા કનોજિયા, હિમાની મોતીવરસ, સ્નેહા પાંચરી અને મહેક બિન સલામા સહિતના બાળકોએ ભાગ લીધો હતો. આજે વિશ્વ મહિલા દિવસ છે, ત્યારે પોરબંદર જિલ્લા વહીવટી તંત્રમાં પણ મહિલાઓનું અનેરું યોગદાન છે. ત્યારે ખાસ યાદ કરીએ આવા ઉચ્ચ પદ પર રહી ફરજ બજાવતા મહિલાઓને. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશ્વમાં મહિલા શક્તિના સન્માન સાથે તેમની સ્મૃતિઓની પણ ઉજાગર કરાતી હોય છે. ત્યારે આપણે પણ પોરબંદર જિલ્લામાં ઉચ્ચ પદ પર ફરજ બજાવતા આ મહિલાઓને યાદ કરી તો સૌપ્રથમ નિવાસી અધિક કલેક્ટર તરીકે રેખાબા સરવૈયા ફરજ બજાવે છે. નાયબ પોલીસ અધિક્ષક તરીકે ઋતુરાબા ફરજ બજાવે છે, તો કાજલબેન પાઠક આસિસ્ટન્ટ કન્ઝર્વેટર તરીકે સેવા આપે છે અને કુતિયાણા પ્રાંત અધિકારી તરીકે નેહા સોજિત્રા ફરજ બજાવે છે. રમતગમત ક્ષેત્રે જેણે વિકાસ કર્યો છે, ડોક્ટર પ્રવીણાબેન પાંડાવદરા ફરજ બજાવે છે. મહિલા અને બાળ વિકાસ અધિકારી તરીકે હંસાબેન ટાઢાણી અને કલ્પના પંચાલ જિલ્લા બાગાયત અધિકારી છે, તો આત્મા વિભાગના ડાયરેક્ટર તરીકે સીમા શર્મા ફરજ બજાવે છે. આજે ખાસ દિને આ મહિલાઓની ફરજને પોરબંદર વાસીઓએ બિરદાવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોલીસે ખોવાઈ ગયેલા પાકીટ અને ડોક્યુમેન્ટ તેના મૂળ માલિકને હોમગાર્ડ કમાન્ડર તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ જેઠવાએ પરત કર્યા હતા.
પોરબંદરના ખાપટ વિસ્તારમાં જાહેરમાં જુગાર ચાલતો હતો ત્યારે પોલીસે દરોડા પાડી અને મારુતિ મિલ નજીકથી જુગાર રમી રહેલા 6 મહિલાઓ સહિત 9 જુગારીઓને ઝડપી લીધા છે. હોળીના તહેવાર પહેલાથી તહેવાર પૂરા થયા બાદ પણ પોરબંદર પંથકમાં જુગારીઓ પડમાં આવી જતા હોય છે ત્યારે પોલીસે વધુ એક દરોડો પાડી આવા જુગારીઓને ઝડપી લીધા છે. જેમાં ખાપટ વિસ્તારમાં મારુતિ મિલ નજીક જુગાર રમી રહેલા અરબમ ભકા ઉડેદરા, દીપક વિસા પરમાર, મશરી નવઘણ કેશવાલ, ભારતીબેન અરભમ ઉડેદરા, ગીતાબેન દિનેશ પરમાર, રીટાબેન ઉર્ફે જયશ્રી રાકેશ ઉડેદરા, માધુરીબેન ભાવેશ થાનકી, દેવીબેન હરદાસ ઉડેદરા અને જયશ્રીબેન પંકજ વિઠલાણી સહિતનાઓને ઝડપી લઈ સ્થળ પરથી ₹23,750ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. નિપુલ પોપટ સાથે શુક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના આદિતપરા ગામેથી જાહેરમાંથી જુગાર ઝડપાયો છે. જેમાં પોલીસે દળ વિસ્તારમાં દરોડા પાડી જુગાર રમી રહેલા મુકેશ રવજી ગોહિલ, દિનેશ નથુ રાઠોડ અને રામ વેજા ઉડેદરા નામના શખ્સોને ₹12,000ની રોકડ સાથે ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરની મામલતદાર કચેરીમાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં કોઈ જાણ્યા શખ્સોએ ચોરી કરી અને કચેરીની બહારના ભાગે લગાવેલ એર કન્ડિશનના તાંબાની નળીની ચોરી કરી નાસી ગયો હતો. ત્યારે આ મામલે પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. બરડા પંથકના ફટાણા ગામે એક શખ્સ જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપાયો છે. જેમાં પોલીસે તળાવના કાંઠા નજીકથી કરશન રામાભાઈ મોટવાડા નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર મહાનગરપાલિકાએ કરી મહિલા દિવસની ઉજવણી. મહિલાઓની યોજનાઓ અને કાયદા અંગે અપાયું માર્ગદર્શન. પોરબંદરમાં પેરેડાઇઝ માર્કેટની હરાજી માટે ફરી ઉઠી માંગ. માર્કેટનું લોકાર્પણ ન થતા વધુ એક વખત જર્જરિત હાલત. પોરબંદરમાં ઉનાળાની શરૂઆતમાં જ લીંબુની જોરદાર ખટાશ. 10 દિવસમાં લીંબુના ભાવમાં 3 ગણો ભાવ વધારો નોંધાયો. પોરબંદરના બગવદર રોડ પર 2 કાર વચ્ચે સર્જાયો અકસ્માત. 2 યુવતીઓ ઇજાગ્રસ્ત બનતા સારવાર માટે ખસેડાઈ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.